સ્વાગત છે એક્ઝામ ટુડે પર ફ્રેન્ડ 31 માર્ચ 2025ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 31 માર્ચ 2025 ક્વેશ્ચન નંબર 1 છે. મિત્રો ટેકનિકલ મિસ્ટેક થઈ. ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં ક્યાં ઘોડે જાત્રા ઉત્સવનું આયોજન કરાયું? તો ઘોડે જાત્રા સમારોહ અથવા તો ઘોડે જાત્રા ઉત્સવનું આયોજન ક્યાં કરવામાં આવે છે? નેપાળ રાઈટ આન્સર થશે આમાં, બરાબર. નેપાળ દેશમાં કરવામાં આવે છે. ઘોડે જાત્રા નેપાળમાં મનાવવાવાળો એક પારંપરિક તહેવાર છે, જેનો અર્થ ઘોડાનો મેળો થાય છે. આ ચૈત્ર કૃષ્ણ આઠમના દિવસે મનાવવામાં આવે, બરાબર. તો મિત્રો નેપાળની વાત થઈ છે. નેપાળના હાલમાં પીએમ છે કેપી શર્મા ઓલી, પ્રેસિડેન્ટ છે મિત્રો રામચંદ્ર પૌડેલ, કેપિટલ છે કાઠમાંડુ, કરન્સી છે નેપાળી રૂપિયા, બરાબર. ભારતના મેપમાં જોઈએ તો નેપાળ ક્યાં આવેલું છે? અહીંયા આવેલું છે મિત્રો આ નેપાળ, બરાબર, ઉપરની દિશામાં. હાલમાં નેપાળમાં તમુ લસાર પર્વ મનાવવામાં આવ્યો. નેપાળી સંસદે ઇલેક્ટ્રોનિક્સ કોમર્સ બિલ પાસ કર્યો છે. ભારત અને નેપાળ વચ્ચે નવા કરાર સાથે વિજ્ઞાન અને ટેકનોલોજી સંબંધને મજબૂત કરવામાં આવ્યા. નેપાળમાં આંતરરાષ્ટ્રીય પશ્મિના મહોત્સવનું આયોજન કરાયું. નેપાળ અને ફ્રાન્સે હાઇડ્રો નેપાળ પરિયોજના માટે સમજોતા કર્યા. નેપાળમાં યાલા ગ્લેશિયર તેજીથી પીગળી રહ્યું છે. હાલમાં ભૂકંપ પછી કયા દેશના વડાપ્રધાને પોતાના દેશમાં ઇમરજન્સીની જાહેરાત કરી છે? તો મિત્રો તમને ખ્યાલ હશે, તમે બધા વિડીયો પણ જોયા હશે. હાલમાં થાઈલેન્ડ અને મ્યાનમારમાં ભયંકર ભૂકંપ આવ્યો છે, બરાબર. થાઈલેન્ડ અને મ્યાનમાર બંને દેશમાં ભયંકર ભૂકંપ આવ્યો હતો. હવે જે થાઈલેન્ડના જે મિત્રો વડાપ્રધાન છે એમનું નામ છે પેન્ટાગર્ટાન સિનવાત્રા, બરાબર. થાઈલેન્ડના પીએમ પેન્ટાગર્ટાન સિનવાત્રાએ દેશમાં ઇમરજન્સીની જાહેરાત કરી. ઇમરજન્સીની જાહેરાત કરવામાં આવી. સ્ટારમાં કરજો મિત્રો. ભૂકંપ ક્યાં આવેલું છે? થાઈલેન્ડ અને મ્યાનમાર બંને દેશમાં આવ્યું હતું, પણ થાઈલેન્ડના પીએમ જે છે એમણે ઇમરજન્સીની જાહેરાત કરી. થાઈલેન્ડનું કેપિટલ છે બેંકોક. તો બેંકોકમાં મિત્રો એક ભયંકર ભૂકંપ આવ્યું. કરન્સી છે થાઈ બહત અને પીએમ છે પી સિનાવાત્રા. એમનું આખું નામ છે પેન્ટાગર્ટાન સિનવાત્રા. ભારત થાઈલેન્ડ વચ્ચે મૈત્રી નામનું અભ્યાસ થાય છે. હાલમાં કેન્દ્ર સરકારે કઈ યોજના બંધ કરવાની જાહેરાત કરી છે? તો મિત્રો એક યોજના હતી સ્વર્ણ મુદ્રીકરણ યોજના. સ્વર્ણ મુદ્રીકરણ યોજના ગોલ્ડ મોનેટાઇઝેશન સ્કીમ, બરાબર, ના માધ્યમ અને દીર્ઘકાલીન જમાને કેન્દ્ર સરકાર હવે બંધ કરવાની જાહેરાત કરી છે. તો સ્વર્ણ મુદ્રીકરણ યોજના જે છે એને હવે કેન્દ્ર સરકાર બંધ કરશે. સ્ટારમાં કરજો. હાલમાં કયા રાજ્યની સરકાર દ્વારા કૃષિ પ્રગતિ મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે? કયા રાજ્યની સરકાર દ્વારા કૃષિ પ્રગતિ મોબાઈલ એપ્લિકેશન, બરાબર, કૃષિ પ્રગતિ મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી? તો રાઈટ આન્સર છે મિત્રો ગુજરાત, બરાબર. ગુજરાત રાઈટ આન્સર છે. કયા રાજ્યની સરકાર દ્વારા? ગુજરાત રાજ્ય સરકાર દ્વારા કૃષિ પ્રગતિ મોબાઈલ એપ્લિકેશન હાલમાં લોન્ચ કરવામાં આવી છે. કૃષિ પ્રગતિ એપ્લિકેશન ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી છે. તેના દ્વારા ખેડૂતો વાવણીથી કાપણી સુધીના તમામ તબક્કાઓનું આયોજન કરી શકે છે. કૃષિ પ્રગતિ એપ્લિકેશન દ્વારા હવામાનની માહિતી, જમીનમાં ભેજનું પ્રમાણ, પાકની તંદુરસ્તી અને એઆઈ ટેકનોલોજીની માહિતી સરળતાથી મેળવી શકાય. વિદ્યાર્થી મિત્રો સ્પેશિયલી કહું છું, સ્પેશિયલી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ, પીએસઆઈ, એલઆરડી, સીસીએ અને બેલીફ મેન્સ, બરાબર, 4 એક્ઝામ મિત્રો જે છે જાહેર થઈ ગઈ. જીપીએસસીની પણ જાહેર થઈ ગઈ છે. સ્પેશિયલી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ, પીએસઆઈ, એલઆરડી, બરાબર. એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ, જેમાં તમને ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, આઈપીએલ, જીઆઈ ટેગ, બધાના ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ્સ જીકે, સ્પોર્ટ્સ જીકે, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફીફા વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, અયોધ્યા જીકે, બજેટ 2025, પદ્મ એવોર્ડ્સ 2025, અયોધ્યા જીકે 2025, સાથે મિત્રો સ્પોર્ટ્સ જીકે 2025, કરંટ અફેર 2025, નિધન 2025. ટોટલ તમને 2025ની ટોપિક વાઇઝ કરંટ અફેર્સની પીડીએફ મળશે. છેલ્લા એક વર્ષની લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની પીડીએફ 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ છે. તો પીડીએફ માટે માત્ર 250 રૂપિયા 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. 2 મિનિટમાં પીડીએફ મળી જશે. મિત્રો ગઈ તમામ એક્ઝામમાં 100% કરંટ અફેર આપણું પૂછાયું છે. હાલમાં કયા દેશના પૂર્વ બોલર પીટર લીવરનું 84 વર્ષની ઉંમરમાં નિધન થયું છે? તો મિત્રો ઇંગ્લેન્ડના બોલર હતા પીટર લીવર. ઇંગ્લેન્ડના બોલર હતા પીટર લીવર. હાલમાં એમનું 84 વર્ષની ઉંમરમાં નિધન થયું છે. આપણે એમને શ્રદ્ધાંજલિ આપીએ.
કોણ HULમાં ખાદ્ય પદાર્થના કાર્યકારી નિર્દેશક બન્યા છે? તો મિત્રો રાઈટ આન્સર છે એમાં રાજનીત કોહલી. બરાબર, રાજનીત કોહલી HULમાં ખાદ્ય પદાર્થના કાર્યકારી નિર્દેશક બન્યા. વાત થઈ છે મિત્રો નિમણૂકની, તો શિવકુમાર કલ્યાણ રમન ANRFના CEO બન્યા છે. RBI અજીત રત્નાકર જોશીને કાર્યકારી નિર્દેશક બનાવવામાં આવ્યા. અજય બહાદુર GEMના CEO બન્યા. અંજુ રાઠી રાણા કાનૂની મામલાના સચિવ બન્યા છે. અમિતાભ મુખર્જી NMDCના CMD બન્યા. વિકાસ કૌશલ HPCLના અધ્યક્ષ અને MD બન્યા છે. તાકાશી નાકાજીમા હોન્ડા કાર્સ ઇન્ડિયાના CEO બન્યા. અતુલ કુમાર ગોયલ ભારતીય બેંક સંઘના કાર્યકારી અધિકારી બન્યા છે. ક્રિસ્ટી કોવેન્ટ્રી આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિના અધ્યક્ષ બન્યા. અરુણ મામેન ATMAના અધ્યક્ષ બન્યા અને જસ્ટિસ જોય માલ્યા બાગચી સુપ્રીમ કોર્ટના નવા જજ બન્યા છે. હાલમાં ભારતે પરમાણુ ઉર્જા માટે કયા મિશનની શરૂઆત કરી છે? તો ભારત દ્વારા પરમાણુ ઉર્જા માટે કયા મિશનની શરૂઆત કરવામાં આવી? ન્યુક્લિયર મિશન. બરાબર, ન્યુક્લિયર મિશન રાઈટ આન્સર છે. આ મિશનનો ઉદ્દેશ્ય 2047 સુધી 100 ગીગાવોટ પરમાણુ ઉર્જા ઉત્પન્ન કરવાનો રહેશે. બરાબર, સ્ટારમાં કરજો આ પણ. હાલમાં મ્યાનમારમાં આવેલ ભૂકંપ પછી ભારતે કરેલ મદદને શું નામ આપવામાં આવ્યું? તો મિત્રો આગળ પણ આપણે વાત કરી, મ્યાનમારની અંદર ભયંકર ભૂકંપ આવ્યો છે, સાથે ક્યાં આવેલું છે? બેંકોકની અંદર પણ. બરાબર, તો ઓપરેશન બ્રહ્મા એને નામ આપવામાં આવ્યું છે, જેને મ્યાનમારમાં મદદ કરવામાં આવી. શું મદદ કરવામાં આવી? તો મ્યાનમારમાં આવેલા વિનાશક ભૂકંપ બાદ ભારતે મ્યાનમારની મદદ માટે 15 ટન રાહત સામગ્રીનો પહેલો જથ્થો મોકલ્યો છે, જેને ઓપરેશન બ્રહ્મા નામ આપવામાં આવ્યું છે. હાલમાં કયા રાજ્યની કેબિનેટે કોસી મેચી આંતરરાજ્ય લિંક પરિયોજનાને મંજૂરી આપી? તો મિત્રો એ આપી છે બિહાર. કોસી મેચી આંતરરાજ્ય લિંક પરિયોજના બિહાર મિત્રો રાઈટ આન્સર થશે. બરાબર, 9માં આવે છે બિહાર. તો વાત કરીએ આપણે બિહારની, તો મિત્રો બિહારના CM છે નીતિશ કુમાર. નવા રાજ્યપાલ બની ગયા છે આરિફ મોહમ્મદ ખાન. બિહારનું કેપિટલ છે પટના. આ જે કોસી મેચી આંતરરાજ્ય લિંક પરિયોજના છે એના ઉદ્દેશ્ય બિહારના અરરિયા, પૂર્ણિયા, કિશનગંજ અને કટિહાર જિલ્લામાં 2,10,516 હેક્ટર ક્ષેત્રને કવર કરીને સિંચાઈ કરવાનું રહેશે. હાલમાં ઇન્ડિયન પોસ્ટ વિભાગે કોની યાદમાં ડાક ટિકિટ જારી કર્યો છે? તો માતા કર્મા રાઈટ આન્સર છે. ઇન્ડિયન પોસ્ટ વિભાગ દ્વારા માતા કર્મા બરાબર ની યાદમાં ડાક ટિકિટ જારી કરાયો. પ્રતિષ્ઠિત સંત, સમાજ સુધારક અને ભગવાન શ્રી કૃષ્ણની અનન્ય ભક્ત માતા કર્માની સ્મૃતિમાં ભારતીય ડાક વિભાગે એક સ્મારક ટિકિટ જારી કર્યો છે. આ તમે ટિકિટ અહીંયા જોઈ શકો. આ ટિકિટ તેમની 1009મી જયંતિના ઉપલક્ષ્યમાં જારી કરવામાં આવ્યું, એટલે કે 1000 વર્ષ થયા હતા માતા કર્મા. હાલમાં ભારત અને કયા દેશ વચ્ચે નૌસૈનિક અભ્યાસ ઇન્દ્ર 2025 શરૂ થયો છે? તો મિત્રો રાઈટ આન્સર છે એમાં રશિયા. રશિયાનું કેપિટલ છે મોસ્કો. કરન્સી છે રશિયન રૂબલ. પ્રેસિડેન્ટ છે વ્લાડિમીર પુતિન. હાલમાં ફેબ્રુઆરી 2025માં ભારતની કોર સેક્ટર ઇન્ડસ્ટ્રીમાં કેટલા ટકાની વૃદ્ધિ થઈ છે? તો મિત્રો રાઈટ આન્સર છે એમાં 2.9%. કેટલી? 2.9%. ફેબ્રુઆરી 2025માં ભારતની કોર સેક્ટર ઇન્ડસ્ટ્રીમાં કેટલા ટકાની વૃદ્ધિ થઈ છે? 2.9%. સ્ટારમાં કરજો મિત્રો 2.9%. હાલમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પર્યાવરણ પર રાષ્ટ્રીય સંમેલન 2025નું ઉદ્ઘાટન ક્યાં કર્યું? તો એમણે કર્યું છે મિત્રો ન્યૂ દિલ્હીમાં. ન્યૂ દિલ્હીમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 29 માર્ચ 2025 ન્યૂ દિલ્હીમાં વિજ્ઞાન ભવનમાં આયોજિત રાષ્ટ્રીય પર્યાવરણ સંમેલનનું ઉદ્ઘાટન કર્યું છે. હાલમાં જારી સતત વિકાસ લક્ષ્ય ઇન્ડેક્સ 2024માં ભારત કયા સ્થાન પર રહ્યું છે? તો 109માં. જારી સતત વિકાસ લક્ષ્ય ઇન્ડેક્સ 2024માં ભારત કયા સ્થાને છે? 109માં સ્થાને. બરાબર, ભારતનો સ્કોર છે મિત્રો 64.0. આ પણ યાદ રાખજો, 64.0 ભારતનો સ્કોર છે. આમાં ફિનલેન્ડ, સ્વીડન અને ડેનમાર્ક ટોપ પર રહ્યા છે. હાલમાં કોની ભારતીય બેંક સંઘના ચેરમેન તરીકે નિમણૂક કરવામાં આવી? તો ચલ્લા એસ શેટ્ટી. બરાબર, ચલ્લા એસ શેટ્ટીની ભારતીય બેંક સંઘના ચેરમેન તરીકે નિમણૂક કરવામાં આવી છે. મિત્રો આ ચલ્લા એસ શેટ્ટી કોણ છે? તમે કદાચ નામ નહીં સાંભળ્યું હશે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાનું નામ સાંભળ્યું હશે. એમના અધ્યક્ષ છે ચલ્લા શ્રીનિવાસુ શેટ્ટી. બરાબર, હવે તમને યાદ આવી ગયું હશે. એમની ભારતીય બેંક સંઘના ચેરમેન તરીકે હવે નિમણૂક કરવામાં આવી છે.
હાલમાં એટીપી માસ્ટર્સ 1000 સેમીફાઇનલમાં પહોંચવાવાળા સૌથી ઉંમરવાળા ખેલાડી કોણ બન્યા છે? તો રાઈટ આન્સર છે મિત્રો નોવાક જોકોવિચ. એટીપી માસ્ટર્સ 1000 સેમીફાઇનલમાં પહોંચવાવાળા સૌથી ઉંમરવાળા ખેલાડી બની ગયા છે નોવાક જોકોવિચ. સોશિયલ સ્ટોક એક્સચેન્જ પર ઝીરો કૂપન ઝીરો પ્રિન્સિપલ સાધનો માટે નવું લઘુત્તમ રોકાણ કેટલું છે? 1000 રૂપિયા. સ્ટાર માર્ક કરજો, બરાબર. આવા પ્રશ્નો એક્ઝામમાં પૂછવામાં આવે છે. મિત્રો આજનો છેલ્લો પ્રશ્ન છે, પેસિફિક ક્ષેત્રમાં ખાનગી ક્ષેત્રના વિકાસને વધારવા માટે કઈ સંસ્થાએ ફ્રન્ટિયર સીડ કાર્યક્રમ શરૂ કર્યું? તો એડીબી, એશિયન ડેવલપમેન્ટ બેંક, બરાબર. એશિયન ડેવલપમેન્ટ બેંક કોનું છે મિત્રો? બ્રિક્સ દેશોનું બેંક છે. તો વિદ્યાર્થી મિત્રો આ હતા કરંટના પ્રશ્નો. વાત કરીએ આપણે રિવિઝનની. તો 30 માર્ચ 2025 પર આપણે આવી ગયા સાર્વભૌમિક સ્વીકૃતિ દિવસ. ક્યારે મનાવવામાં આવે છે? 28 માર્ચે. દુનિયાની 5મી સૌથી અમીર મહિલા કોણ બની? રોશની નાડાર, બરાબર. હાલમાં કઈ યુનિવર્સિટીમાં 5મી ઓલ ઇન્ડિયા CRSCB કલ્ચરલ મીટ 2025માં કલા કુંભનું આયોજન કરાયું? તો મિત્રો ગુજરાત યુનિવર્સિટી રાઈટ આન્સર છે આમાં. હાલમાં કયા એશિયાઈ દેશમાં રામાયણ કોન્ક્લેવનું આયોજન કરાયું છે? તો શ્રીલંકા રાઈટ આન્સર છે. ભારતનું સામાજિક સુરક્ષા કવરેજ 2024 વધીને કેટલા ટકા થયું છે? 48.8%. 47માં નેશનલ જુનિયર ગર્લ્સ હેન્ડબોલ ટુર્નામેન્ટ ક્યાં આયોજિત કરાયું? લખનઉ ખાતે. ટાટા સન્સે ટાટા પ્લેમાં પોતાનો હિસ્સો કેટલા ટકા વધાર્યો છે? 10%. આરબીઆઈએ કઈ બેંક પર દંડ લગાવ્યો? તો પંજાબ એન્ડ સિંધ બેંક અને HDFC આ બંને ઉપર લગાવ્યો છે આરબીઆઈએ. હાલમાં કોની ઓસ્ટ્રેલિયા ભારત સંબંધ સલાહકાર બોર્ડમાં નિમણૂક કરાઈ? સ્ટીવો રાઈટ આન્સર છે. CDS જનરલ અનિલ ચૌહાણે કઈ આઈઆઈટીમાં ટેકકૃતિ 2025નું ઉદ્ઘાટન કર્યું? તો IIT કાનપુર. મધ્યપ્રદેશ સરકાર કયા રાજ્ય સાથે સંબંધ વધારવા ગંગા નર્મદા પર્યટન કોરિડોર પર કામ કરી રહી છે? ઉત્તર પ્રદેશ રાઈટ આન્સર છે. ભારતના પહેલા નેનો ઇલેક્ટ્રોનિક્સ રોડ શોનું ઉદ્ઘાટન ક્યાં કરાયું? IIC બેંગલુરુ ખાતે. કોણે ગણિતમાં 2025નો એબેલ પુરસ્કાર જીત્યો છે? મસાકી કાશીવિરાએ. ભારતીય સશસ્ત્ર બળોનો ત્રણેય સેનાનો અભ્યાસ પ્રચંડ પ્રહાર ક્યાં શરૂ થયું? પ્રચંડ પ્રહાર ક્યાં શરૂ થયું? અરુણાચલ પ્રદેશ ખાતે. હાલમાં આવેલ રિપોર્ટ મુજબ એશિયામાં સૌથી વધુ અબજપતિ ક્યાં રહે છે? તો શંઘાઈમાં. આરબીઆઈએ કયા રાજ્યમાં 8મી રાજ્ય સ્તરીય સમન્વય સમિતિની બેઠકનું આયોજન કર્યું? તો સિક્કિમ રાઈટ આન્સર છે. નાણાકીય સુકાકારીને વેગ આપવા માટે કઈ કંપનીએ પીબી મની લોન્ચ કર્યું? તો પૈસા બજારે. મિત્રો ગઈકાલે પ્રશ્ન પૂછાયું ડાંગ દરબારનો સાંસ્કૃતિક મેળો ક્યાં યોજાય છે? આહવા રાઈટ આન્સર હતું. આજનો પ્રશ્ન છે, હાલમાં L&T ફાઇનાન્સના બ્રાન્ડ એમ્બેસેડર કોણ બન્યા છે? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો. વિદ્યાર્થી મિત્રો વોટ્સઅપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળશું. જય હિન્દ, જય ભારત.